જય સિયારામ. જૂની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે એક નવરાત્રી વિશે એક એવી જોરદાર વાર્તા સાંભળવાના છીએ જે તમે યુટ્યુબમાં અને માણસો પાસે કોઈ દિવસ નહીં સાંભળ્યું. તો તમે આ વાર્તા પહેલી વાર સાંભળતા હોય તો કમેન્ટમાં છેલ્લે જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી, અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક એવું ગામ જ્યાં નવરાત્રીનો તહેવાર એટલો ધૂમધામથી ઉજવાય છે કે દૂર દૂરથી લોકો ગરબા જોવા આવે છે. પણ આ વખતની નવરાત્રીમાં એક એવું રહસ્ય ખુલવાનું હતું જે ગામની ખુશીઓને ખતરામાં મૂકી દેશે. 22 વર્ષનો રાજુ, જે ગરબાનો શોખીન અને ખુશી મિજાજનો છોકરો હતો, પોતાની દાદી અને બહેન રિયા સાથે રહેતો હતો. રાજુ ઉત્સાહમાં રિયાને કહે છે, આ વખતે હું ગરબાનો બેસ્ટ ડાન્સર બનીશ, આખું ગામ મારા નામના ગીત ગાશે. પણ રિયા ચીડવતી કહે છે, ઓહો રાજુભાઈ, ડાન્સ તો ઠીક છે, પણ નવરાત્રીનો તહેવાર ભક્તિનો તહેવાર છે અને તું તો ફક્ત તારા નામની શોધમાં છો. દાદી પણ ગંભીરતાથી કહે છે, રાજુ, નવરાત્રી એ માતાજીની આરાધનાનો સમય છે. ખરી ભક્તિ હશે તો માતાજી હંમેશા રસ્તો બતાવશે. રાજુ હસીને વાત ટાળે છે, પણ દાદીની વાત તેના મનમાં રહી જાય છે. નવરાત્રીની પહેલી રાત આવે છે. ગામના મંડપમાં ગરબાની ધૂમ છે. રાજુ અને રિયા ડાન્સ કરે છે અને અચાનક લાઇટની ઝાંખી થઈ જાય છે અને એક રહસ્યમય સ્ત્રીનો અવાજ સંભળાય છે, આનંદપુરના લોકો, મારી ચૂડી જે માતાજીની ભક્તિનું પ્રતીક છે એ ગામમાં ખોવાઈ ગઈ છે અને 9મી રાત સુધીમાં ચૂડી નહીં મળે તો આખા ગામની નવરાત્રી કાયમ માટે બંધ થઈ જશે. લોકો ગભરાઈ જાય છે અને રાજુ અને રિયા એકબીજાને જોવે છે. ગામમાં વડીલો ચર્ચા કરે છે કે આ ચૂડી ગામના જૂના મંદિરમાંથી ખોવાઈ ગઈ હતી, જે દાદીના કહેવા પ્રમાણે ભક્તિનું પ્રતીક છે. રાજુ નક્કી કરે છે કે તે ચૂડીની શોધ છે. રિયા પણ તેની સાથે જોડાય છે. દાદી તેમને એક પુરાણી વાત કહે છે કે સાંભળો બેટા, આ ચૂડી સામાન્ય નથી. એક સમયે ગામના મંદિરમાં એક ભક્તે માતાજીની ચૂડી અર્પણ કરી હતી, પણ એક રાતે તે ચોરી થઈ ગઈ અને ત્યારથી ગામમાં નવરાત્રીનો ઉત્સાહ ઓછો થઈ ગયો. જો ચૂડી પાછી આવે તો ગામની ખુશી પાછી આવશે. રાજુ અને રિયા ગામના જૂના મંદિર, જંગલ અને ખાલી કૂવા પાસે શોધ શરૂ કરે છે. રસ્તામાં તેમને એક જૂની ડાયરી મળે છે. તેમાં લખ્યું હતું કે તે ચૂડી એક શાપિત વસ્તુ છે અને જે તેને શોધશે તેને માતાજીની કસોટીમાંથી પાર થવું પડશે. રાજુ અને રિયા જંગલમાં શોધતા શોધતા એક રહસ્યમય વૃદ્ધ સ્ત્રીને મળે છે, જે કહે છે કે તે ચૂડી વિશે જાણે છે, પણ તે એક શરત મૂકે છે કે ચૂડી શોધવા માટે તમારે 3 પરીક્ષાઓ પાર કરવી પડશે: ભક્તિ, હિંમત અને એકતા. વૃદ્ધ સ્ત્રી રહસ્ય રીતે પહેલી પરીક્ષા કરે છે. તે વૃદ્ધ સ્ત્રી રાજુને કહે છે, તું માતાજીની આરતી શુદ્ધ હૃદયથી કરી શકે છે? રાજુ, જે અગાઉ ભક્તિને હળવાશથી લેતો હતો, પણ હવે તે ગંભીર બને છે અને તે મંદિરમાં જઈને આરતી કરે છે. અને અચાનક મંદિરની દિવાલ પર એક નકશો દેખાય છે જે ચૂડીનું સ્થાન બતાવે છે. નકશો રાજુ અને રિયાને ગામના ખાલી કૂવા પાસે લઈ જાય છે. ત્યાં તેમને એક બોક્સ મળે છે, પણ બોક્સ ખોલતા જ તેમાંથી એક આત્માનો પડછાયો દેખાય છે અને તે રાજુને ડરાવે છે. પડછાયો બોલે છે, તું ચૂડી લઈ શકે તેવો નથી, તારી હિંમતની કસોટી હજી બાકી છે. રાજુ ડરે છે, પણ રિયા તેને હિંમત આપે છે. રાજુ પડછાયાનો સામનો કરે છે અને બોક્સ ખોલે છે, પણ ચૂડી તેમાં નથી. બોક્સમાં એક ચિઠ્ઠી છે, પણ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ચૂડી ગામના હૃદયમાં છે, જ્યાં એકતા રહે છે. રાજુ અને રિયા સમજે છે કે ચૂડી ગામના લોકોની એકતામાં છુપાયેલી છે. તેઓ ગામના લોકોને એકઠા કરે છે અને બધાને મળીને નવરાત્રીની 8મી રાતે એક મોટો ગરબો રમે છે. આ દરમિયાન રાજુને ખ્યાલ આવે છે કે ચૂડી ગામના જૂના ચોકમાં એક પ્રતિમામાં છુપાયેલી છે. રાજુ અને રિયા ચોકમાં જાય છે અને ત્યાં એક ચમકતી ચૂડી મળે છે. પણ અહીં સૌથી મોટી ટ્વિસ્ટ આવે છે. ચૂડી ખરેખર શાપિત નથી, પણ ગામના એક લોભી વેપારીએ ચૂડી ચોરી હતી અને રહસ્ય એવું ફેલાવ્યું હતું જેથી ગામની નવરાત્રી બંધ થઈ જાય અને તે જમીન પર કબજો કરી શકે. રાજુ અને રિયા વેપારીનો પર્દાફાશ કરે છે અને ગામના લોકો એકઠા થઈને વેપારીને સજા કરે છે. પછી ચૂડીને માતાજીના મંદિરમાં અર્પણ કરે છે અને 9મી રાતે ગામમાં ભવ્ય ગરબો રમાય છે અને માતાજીની આરતી થાય છે. રાજુ અને રિયાએ નવરાત્રીની ખુશી પાછી લાવી. આનંદપુર સમજ્યું કે નવરાત્રી એ ફક્ત ડાન્સનો તહેવાર નથી, પણ ભક્તિ અને હિંમત અને એકતાનો તહેવાર છે. રાજુ હવે ગામનો હીરો બની ગયો હતો.
અને ગામની નવરાત્રી ફરી એકવાર ધૂમધામથી ઉજવાય. તો નોરતાનો સાચો અર્થ આ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે વિડીયોને શેર કરજો. અને હા, તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળશું નવા વિડીયોમાં. જય સિયારામ.